हेलो मित्रों, जय श्री कृष्ण। આપણે આવી ગયા છીએ ડાકોર। તો આપણે એમ તો ભરત સાહેબને ત્યાં લગ્નમાં આવેલા હતા, અમારા કંપનીના સાહેબ છે એમને ત્યાં લગ્નમાં આવેલા હતા। તો ડાકોરની વ્યૂ બતાવશું હું આગળથી। તો આ ડાકોરની ગલી છે મિત્રો। તો મામાજી છે ને આગળ ભાઈ પિનલભાઈ છે। શ્રી રણછોડરાયજી મહારાજની ગૌશાળા ડાકોર। તો મિત્રો આ ગૌશાળાનું ગેટ છે। તો આપણે પહોંચી ગયા છે શ્રી રણછોડરાયના મહેલમાં ડાકોર। શ્રી રાજા ધીરાજ રણછોડરાયજી। તો આ છે કૃષ્ણ ભગવાનની હવેલી। तो जय रणछोड़, जय श्री कृष्ण मित्रों। आज से मंदिर द्वारिकाधीशનું બતાવું છું આગળથી। તો આ આપણા કૃષ્ણ ભગવાનનું ડાકોરનું મંદિર છે મિત્રો। તો અંદર મિત્રો ફોટો પાડવાની સખ્ત મનાઈ છે, આપણે ફોટોગ્રાફી અંદર નહીં થાય। તો ખૂબ જ સરસ કૃષ્ણ ભગવાનના દર્શન મેં કર્યા, ખૂબ જ આનંદ થયો। ચાલો તો થોડો ફોટોગ્રાફી પણ થઈ જાય। તો આ જ છે મિત્રો ઠાકોરજીનું મંદિર। તો આપણે દર્શન કરી લીધા છે, ખૂબ જ સરસ દર્શન થયા। મારું મન એકવારમાં નહીં ભરાયું, તો બીજી વાર પણ દર્શન કરવા ગયો હતો, તો ખૂબ જ મજા માણી। જય શ્રી કૃષ્ણ, જય રણછોડરાય, ઠાકોરજીની જય હો। તો હવે બતાવશું આપણે ગોમતીજીનો ઘાટ। હા 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 તો આ ડાકોરની પ્રખ્યાત છે ગોટા, સાંભળ્યો હશે તો તમે એન્જોય કર્યો હશે ગોટા। नहीं मैं नहीं खाना बराबर। ये कौन खाए? वह हमारा खाना रखना मामा से। चल अरे बाजू कुछ मामा बैठेगा इसमें। तो मित्रों आ છે ગોમતી ઘાટ। ત્યાં રહ્યા ડાકોરજીનો ઠાકોર, ત્યાં ઠાકોરજીનું ઘર છે, ત્યાં ગોમતી ઘાટ છે મિત્રો। તો ત્યાં મંદિર છે। તો તમે લોકો નિહાળી રહ્યા છે ગોમતી ઘાટ। તો મિત્રો અમે લોકો અત્યારે ગોમતી ઘાટ પર છે ત્યારે તો ખૂબ જ મજા આવી રહી છે। એકચ્યુઅલી અમે લગ્નમાં આવ્યા હતા, પણ જો કૃષ્ણ ભગવાનના દર્શન નસીબમાં હતા
તો અમે લોકો ડાકોર પણ આવી ગયા છે અને ડાકોરના દર્શન કરી લીધા ઠાકોરજીના અમે. તો પાછળ છે પિનલભાઈ કાંજણ હરિવાળા, તો એમની થોડી મહેરબાની છે જે અમને લાવ્યા ડાકોર. તો પાછળ જ છે મિત્રો ગોમતી ઘાટ. ગોટા ખાધા, મજા આવી ગઈ. તો પિનલભાઈ શાયદ એમની વાઈફ માટે શોપિંગ કરી રહ્યા છે. ચાલો થોડું બતાવશું આગળથી. તો બાપાલાલ ગોટા હાઉસ, જોરદાર ગોટાવાળા. તો અહીં બેગ પણ મળે છે મિત્રો અહીં, અને બેટ પણ મળે છે. મામાની મોજ સીડી કિનારે. જય રણછોડરાય, કૃષ્ણ ભગવાનનું મંદિર. ફરીથી એકવાર અહીંથી જઈશું નીચે. મારે નાની નાની ગલી. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આજનું અહીં જ પૂરું કરીશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.